તડકો જામી ગયો છે, બહુ થાકી ગયો. રોજ 4-5 કિલોમીટર હાલીને બાબા પાસે જાઉં છું, નીંબુડા બાબા. હવે નીંબુડા બાબાની 4-6 મહિના 12 મહિના થવા આવ્યા. 12 મહિનાથી સેવા કરું છું, હાથ જોડું છું, પગે લાગું છું કે બાબા મને કાંઈક આશીર્વાદ આપો કે હું કાંઈક આમ સારી રીતે લોકોમાં ઇજ્જત આબરૂ વધે, આવું કાંઈક કામ કરું. હમણાં દો બચ્ચા, આજ દઉં, કાલ દઉં કરી 12 મહિના સેવા કરાવી છે. હવે થાકી ગયો છું આ બાબતથી હું. પણ હવે આજ તો કાં તો બાબા નહીં, કાં હું નહીં, ગમે એ કાંઈક લીધા પાર કરું અને નકર પછી બાપાને ઠેકાણા પકડી દો. આજ એમ કરું. હાલો. लिमड़ा कासा लिमड़ा पकड़ा लिमड़ा जब से मैंने सलमान खान की पिक्चर देखी उसमें गाना आया था लिमड़ा काचा पाका बढ़िया खट्टा लिमड़ा. तब से मैंने मेरा नाम बदल दिया, लिमड़ा बाबा. मेरा नाम है लिमड़ा बाबा. साला लड़ूड़ा रोज आती ना है, आज ही नहीं आया. आता है तो परेशान करके छोड़ देता है साला. कुछ दो ना बाबा. क्या दूँ मैं उसको? देना तो है ही, पर जो मैं अब दे देता हूँ तो लाडूड़ीना आवती ना नहीं है, मुझे छोड़ के चले जाएगा लाडूड़ीना. सब दे दूंगा, देना तो है ही कुछ ने कुछ दिन, पर कब देना है मेरे को भी पता नहीं है. देना नहीं है उसको हर रोज उधर बुलाना है कुटीरे पे और दररोज सेवा कराना का है. हाँ, लाडूड़ी को दररोज सेवा करानी ना है. कब आएगा सारा? दररोज आता है, क्यों लेट हो गया? आए तब पता चलेगा कब आएगा. लिमड़ा कासा पाका लिमड़ा बाबा. લીંબુડા બાબા હું હોય એટલા લીંબુ લટકાડીને રાખ્યા, હું હોય એટલા ક્યાં લટકાડાય છે. આ તો આપણને દેખાય છે કાંઈ લટકાડાય છે, બાકી બીજે ક્યાંય લટકાડાય છે. લીંબુડા અને 12 મહિનાથી સેવા કરાવે. લીંબુડા બાબા શું કરો છો? लाडूड़ी ना आवती ना है. આવ્યો ને? कैसे हो? 12 મહિનાથી આવું છું. આવ્યો ને? हाँ आती ना है ना, रोज आती ना है. આવતા હે ને રોજ? आता है ना. સેવા કરતા હે ના? करता है ना, बढ़िया करता. 12 મહિના જેવું થઈ ગયું. 12 મહિના જેવું 12 महीना तक हो गया. હો ગયા ને સેવા કરે. ટાટિયા કઈસરા, હાથ કઈસરા, માથું કઈસરું, બીજું ઘણું બધું કઈસરું ને. कसुती ना है. હા, એટલે હવે તમે કહો છો કે ના ભાઈ કુછ દૂંગા. આજ 12 મહિના થઈ ગયા પણ તમે મને રમાડો જ છો. હજી લગી કાંઈ સેવાનું ફળ કાંઈ દીધું નથી. એટલે જો હવે હું સેવા પાછી લેવા આવ્યો છું. लाडूड़ी ना, मैं तेरे को देऊंगा ना. खाना बाना कुछ लाया? ના કાંઈ નહીં, પેલા હવે તમારી વાત પૂરી કરો. खाना नहीं लाया. નહીં रुक जा. क्या करते ना? કામ બાબા रुक जा. ના રૂકો. 12 મહિનાથી આ 12 મહિનાથી તમે મને રમાડો છો કે ભાઈ હું દઈશ કુછ દૂંગા. હે 12 મહિનાથી તમે સેવા કરાવો છો ને. હવે रुक जा. સેવા મારે પાછી લેવાની થાય છે. હવે બોલો શું કરવાનું છે? रुकती ना. लाडूड़ी रुकती ना. હા બોલો. मैं तेरे को देती ना. હા આજ દી લગી કેમ નથી દીધું? 12 મહિના તમે કાઢી નાખ્યા. 12 મહિનાથી તમારી સેવા કરું છું. रुक जा मेरी बात सुन ले. हाँ. मैं तेरे को दे देता हाँ. तो तू कब आओगे? आती ना नहीं. અરે આટલા તમે મને નતા દેતા. इसलिए ना તમે મને દીધું હોત ને તો હું 24 કલાક અહીંયા જ પડ્યો રે તમારી પાસે. मैं तेरे को दे देता हूँ. હા फिर आते रहना. હા ના આવીશ. दे, मैं तेरे को ये नींबू देता हूँ. નીંબુને શું કરું? तेरे नाम बनाना है ना बहुत.
तो नींबू ने नींबू थी શું થાય? मेरी बात तो सुन ले लाडली ना। हाँ बोलो। तेरे को नाम बनाना है दुनिया में। हाँ हाँ कोई भी जानवर या मानस हाँ। मुर्दा हो जाए, मर जाएगा, हाँ 2 टिप्पा उसको मुंह में भरा देना। हाँ हाँ वो जिंदा हो जाएगा, लेकिन हाँ 1-2 मिनट जिएगा। એટલે આ લીંબુના 2-3 ટીપા એને પાવ એટલે પાછો જીવતો થઈ જાય. हाँ जीवतीला हो जाएगा, મરેલો मरेला मुर्दा भी जिंदा हो जाएगा। 1-2 मिनट, હે 1-2 मिनट जिंदा हो जाएगा। उससे तू लाखों पैसा कमा सकता है। અને નો થાય તો तो मैं इधर ही हूँ ना, कुछ पे आते रहना और बड़ा वाला धोखा लेके आना। તો વાત સાચી છે. તો મહારાજ આટલી ગેરંટી દેતા હોય फुल ધોકાની વાત गारंटी, કરતા फुल गारंटी देती ना। તો એક કામ કરીએ આપણે हाँ લીંબુ લાવો બધા એ બધા 12 મહિના જાય? 12 મહિના થયા. 12 મહિના અમે કાંઈ એક નાનું લીંબુ ના. પકડાવો એ કંઈ થોડું હાલે. કહું છું તો ખરો હું આવીશ પાછો. आती रहना। હા અને મહારાજ એક કામ કહું हाँ એક ટ્રાય કરી લો તમારામાં. मैं तो जिंदा हूँ ना। અરે આપણે કરી નાખી બધું. नहीं नहीं નહીં વાર લાગે નહીં વાર લાગે. આ, લીંબુ 2-3 ટીપા પાય એટલે મરેલા માણસ જીવતા થઈ જાય. સાચી વાત છે. જોય અમે ટ્રાય કરી કેમ થાય છે. મહારાજ કહી ગયા ને પાછી ગેરંટી એવી દીધી કદાચ ન થાય તો મને આવીને મોટા પાઇપથી મારજે. એટલે ખોટી વાત ન હોય, વાત તો લગભગ સાચી હોય. હાલ ને આટલું તો આટલું કંઈક થઈ તો ગયું. હવે કરી કંઈક. માધ્યા હા શું હા કરસ? આ જો આનું આ વેલ્ડિંગ તૂટી ગયું છે. ઓલો નથુ બાપાની ગેરેજે વેલ્ડિંગ કરવા જવું છે એટલે પૈસા તો દેવાલા કાંઈ તને દીધા હતા ઈ. એટલે મારી પાસે કઈ રૂપિયો નથી ભાઈ, અને હું આ જો ફુગા લઈને વેચીને વાપરવાના કરું છું. ઈ તો ખબર છે. આ બાપાની જેટલી ફુગા લાઈનું લીધી છે ને એ બધી તે વેચી તું જ થઈ ગયો છો. અરે તું કઈ હારા વેચ નથી રહેવા દીધી તે. એટલે શું ઓલા 50,000 રૂપિયા લઈને તે ઓલું શું કઈ કોલ દેખાવાનું બનાવી ધંધો ઓલો કર્યો. ઈ તો ઉનાળો હતો ને ગોલાનું મશીન ડખડખાવાનું કર્યું. ગોલા લા ભાઈ હવે મને ખબર છે ઈ તે તારા ધંધા કેવા છે મને બધી ખબર છે. થઈ અને મારી વાંહે પડ્યો હોઉં, નાનો માણસ હોઉં. આ એક તો 5 વીઘાડી જાય, 5 વીઘાડી એમાં 50,000 નું ડખડખાવાનું તારે ઓલું આમ કરવાનું. અમારે તો કઈ કરવાનું જ નહીં. બસ. આ ફુગા વેચીને ફુગા વેચીને અમારે બધું ખાવાનું વાપરવાના. હા એ ખબર છે. બાપાનું બધું તું જ ખાઈ ગયો. અને બાપા છે ને આપણે ખાલી આપણે 2-3 જણા છે અને 5 વીઘા જમીન છે બરાબર. અને આ બધું મહેનતનો જેટલો વાડીનો ખર્ચો કરવાનો મારે અને વાડીનું વધી એટલું વેચીને ખાઈ ગયા તું બધું. હા હું જ હા. ખાઈ જાઉં. તું તો બધું કે જ ને ભાઈ. હું જ ખાઈ જાઉં છું. હા આમ નામ કરીને 60 વર્ષનો મને કરવો છે. એટલે અમારે 40 વર્ષ થયા લગ્ન તો કર્યા નથી. અમારે પરણવાનું બાકી છે હો મારા ભાઈ. હા તારે પછી કઈ પહેરવાનું હોય પેલા મારું કરો કે હા તારું કર્યું હવે હાલ ને હવે મગજ મારી કરમાને ભાઈ. બાપાને હાલ શક્કર આવે ભાઈ. છે હાલતા હતા ખબર છે ને. શક્કર આવે છે સારો ધંધા કર્યા ભલે ને શક્કર આવતી હોય નહીં. હવે લીંબુ તો આવી ગયા. ટ્રાય ક્યાં અમારે કરવી કે આ લીંબુ સાચા છે કે નહીં? છોકરો હા કરો. હે વનરાજ હું થયું કારો? માં બકરું મરી ગયું. બકરું મરી ગયું? હા. એલા ટ્રાય કરવાનો મોકો મળી ગયો. રોમા હમણાં બધું કરી દઉં. મૂકતો હાથ મૂકતો. થઈ ગયું તું માર તાલી. એટલે આ તો કામનું છે. હા હવે રોતો ને હો. યા અને બકરાની ધ્યાન રાખજે. યા મહારાજની વાત તો સાચી નીકળી. થઈ ગયું. બકરું મરી ગયું, બકરું જીવતું થઈ ગયું. તો કામ થઈ ગયું ભાઈ. આમાં નામ થઈ જાય. બહુ કામ આવી ગયું. લીંબુડા બાબા છે એ તો કામ ના હો ભાઈ. હાવ 12 મહિનાની સેવા આપણી અફર ગઈ નથી. કારણ કે એને આપ્યું ખરું, મોડું આપ્યું પણ કામની વસ્તુ આપી. કારણ કે લીંબુમાંથી આપણે ટ્રાય કરી લીધી. એટલે વનરાજીયાનો બકરો જીવતો થઈ ગયો. હવે માણાનું કીધું તો માણા જીવતો થઈ જાય, ન થઈ જાય. હવે ખાલી મારે એક જ કામ કરવાનું છે. ધીમે ધીમે બધાને આ વાત મંડું કરવા. માણા બધા મારી પાસે આવવા માંડે. ગઈઢા મરી ગયા હોય, બુઢિયા મરી ગયા હોય, એની પાસે કાંઈ લાખ મિલકતની વાત કરવી હોય કે બીજી કાંઈ વાત કરવી હોય કે કુટુંબની વાત કરવી હોય તો ફટ દઈને વાત કરીને પછી ભલે મરી જાય. મને જાણવા તો મળી જાય સહેલી વાત. આવા દે કોકને આવા દે એટલે વાત કરતો.
કામ થઈ ગયું. કુવાના કાંઠે હું માટલી. કમો શું હાલે છે? બસ મજા મજા. કઈ બાજુ પાણીની હેલ લઈને આ કુવા કાંઠે ગયો તો પાણી ભરવા. એ ગીત ગાતો તો મેં સાંભળ્યું હો મોટા. શું હાલે છે? બસ બસ શાંતિ. તારે કે? બસ શાંતિ શાંતિ. અને હાથમાં લીંબુ? અને આ લીંબુ ગાંડા લીંબુ નથી, ચમત્કારી લીંબુ છે. ચમત્કારી. લાવ બે શરબત પીવા. શરબત પીવાના નથી આ. તો? તે નામ સાંભળ્યું છે? લીંબુડા બાબાનું નામ. જરા જરા સાંભળ્યું. હા, લીંબુડા બાબાના લીંબુ છે. 12 મહિના સેવા કરી ને તો મને જો આ લીંબુ આપ્યા. હે હા, તો બે તો સેવાના ફળ રૂપે મને લીંબુ આપ્યા. આ તો મને તો બે દે. 12 મહિનાની સેવા કરી ત્યાં બી તને એમનો આપી દઉં. તો એક આ દે. શું કામ કરે? એનું કામ તને ખબર છે? હા? આ ખાલી શરબત પીવાના લીંબુ નથી. તો માણા કે જનાવર કે ગમે એ મરી ગયું હોય, હા બરાબર, હા? તમારે કાંઈ અધૂરી વાત રહી જતી હોય, હા? ખાલી 2 ટીપા એના મોઢામાં રેડી દે એટલે ફાટ ઊભું થઈને તમે એ વાત એને પૂછી લ્યો. એમ જીવતો થઈ જાય. પાછા જીવતા. જા 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 એવું કોઈ હોય બને. અરે લીંબુડા બાબાનું નામ તે સાંભળ્યું? તું રાયડું નાકમાં વળી લીંબુડા બાબા સાંભળી જાય છે ને એને એમ થાય કે આ મારી વાત માનતો નથી, ઘરે આવીને ઢીપસ્યો. એવું હા, એવા છે. અને આ એવી વસ્તુ છે. એક દે દે ને. હવે દેવાના નથી, મારે ખાલી આ બધાને પ્રચાર કરવાનો છે. કોઈ ઠેકાણે એવી વાત બને કે ભાઈ કોઈ ગઈઢા મરી ગયા, બુઢિયા મરી ગયા, કાંઈક વાત પૂછવાની રહી ગઈ, આવું હોય તો મને જણાવજો. તમે તમારે એને સાથી ઠોકીને કહીએ કે ભાઈ એને આપણે જીવતા કરી નાખશું જો પાછા. મને એવો વિશ્વાસ નથી આવતો. એવું કોઈ એવું બનશે તને તો દેખાડું હા, હા, જાઓ, દેખાડું જાઓ. અને મારું જી ભેગું થાય ને કેતો જાય છે હા, હા, પાછો. જા, 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 જા. હાલો, એકને તો વાત કરી, હવે કોઈક બીજાને પકડીને વાત કાનમાં ઘાલી દઉં. 2-5 જણાને ખબર પડે ને આપણું કામ થઈ જાય. મૂકવા દે. જો તડકો સકરું મળી ચડવા, છોકરા કાંઈ કામ કરે નહીં, તોભા જેવું છે. કીધું તો એટલે લઈ જજો પણ ભૂલીને વહી ગયા. મારે ભોગવું પડશે. સકરું એવી ચડે, એને મોઢા એવા નથી કે કામ કરે. આ કામ કર્યા વગર કાંઈ થાય નહીં. કરવું કેમ? તડકો એવો થઈ ગયો. છોકરા છે, કોઈ કામ જ ન કરે. હવે આ 5 વીઘા બસાવીને રાખ્યું છે એને આટલું આવી મહેનત કરું છું, એને તો કાંઈ મનમાં જ નથી રહેતું. હવે 2 રૂપિયા કમાઈ શકે એવી તેવડ નથી ને વાતું કરે. મને એમ કીધા કે કાંઈ નથી કર્યું બાપાએ, કાંઈ નથી કર્યું. હવે કેમ કરું? પુગાડવું તો પડશે આને મારે. દેખાતાય નથી ક્યાંય. હા, હાલો હાલો જાઓ. Mama! Madia! બાબુજી બાબુજી એટલે ભાઈ આ બધું તારા કારણે થયું છે. એટલે માધ્ય તારા કરો. અત્યારે લેને બાબુજી આમ જાવ દે. બાબુજી શું થયું? શું થયું બાબુજી તમને? તું જાતો ખરા પેલા. પણ માધ્ય મને વજન એવો લાગે છે ડોહાનો. બાબુજી 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 આમ તો રે બાપુજીને પવન આવે દે, આમ આવતો રે. બાપુજી આ બાપુજી એક આંખ ખોલો. બાપુજી એક આંખ ખોલો. મોઢું તો ખોલો. નાકમાં શ્વાસ લ્યો બાપુજી. માધ્ય બધું તારા કારણે થયું તારા છે. કારણે થયું છે, મારા કારણે નથી થયું. બાપુજી જઈ ગયા. બાપુ શું થયું બાબુ તમને? શું થયું? આમ આમ બાપુજી હા શું થયું? પૈસા છે? ખેતર નહીં ખાસ સરપંચ. માટલામાં સિક્કા છે સોનાના? દાદી માના દાદી મને ઘરે ના પૈસા કોથરો ભર્યો છે? માયા કઈક છે એમ કે શું કે બાપુ 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 બાપુ
બકડીયું ભર્યું છે પૈસાનું એમ કંઈક કહે છે કંઈક માયા છે બાપુજી એમ કહે છે આપણે કઈ જગ્યાએ મોઢામાંથી ફાટો તો ખરો. બાપુજી 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 આ ખોલો બાપુજી બાપુજી કંઈક થઈ ગયા વાતિયા બાપુજી ગયા માતિયા બાપુજી કંઈક માયા બતાવવા માંગે છે બાપુજી ઠરી ગયા હવે શું કરું મને એવું જ લાગે છે હો. આમ આમ કંઈક કે માજે લાડુનો મને કહેતો હતો જે છે એની બે કંઈક દવા છે એ નાખે ને તો બાપુજી હાજા થઈ જાય ને કહી દે તો એવું કરને તું બોલે મતા ડોહો કંઈક બોલ્યો તો આમ 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 કરતો હતો. માયા છે કોથરો એક એમ બોલે એવું આ જા જા બતાવતો જા. એ જા, જા, જા. અહીંયા બેઠો છું. હા ઈ પૈસાનું કહી દે તો કામ થઈ જાય. ગોળો જાતો છું. હાલો કારા બાપાને 2 મિનિટ લગી જીવતા કર્યા એના 3 વીઘા નામે થયા. ખીમજી બાપાના 5 છોકરા 5 લાખ લીધો 5 લાખ એક કામ થયું. આટલું કામ તો થયું અમે એકાદા 2 કામ આવી જાય 2-5 વીઘા એટલે આપણું હાલ્યું આપણે પછી બીજું કઈ લાડુભાઈ કા ફટાક્યો થઈ ગયો ફટાક્યું કોનો મારા બાપુનો ફટાક્યો થઈ ગયો તમે હાલો જટ અરે શું થયું પણ મને હરકી વાત તો કર. અરે 2 ભાન થઈને પડીને પૂરું થઈ ગયું તમે જટ હાલો અરે પણ હું આવે ઘરે પણ હું આવીને શું કરું હાલો તો ખરા તમે જટ હાલો લાડુભાઈ તમે જટ હાલો થઈ જાય બધું થઈ જાય ભાઈ બધું થઈ જાય. બાપુ જો બાપુજી પિન્ટુ કાકો હમણાં થઈ જાય બધું થઈ જાય. કંઈક ચિંતા હતા કે માયા બાયા બતાવતા હતા પણ ઠરી ગયા હમણાં તને પાછા જીવતા થઈને પાછો તને કહી દઈએ તો એ તો હારું પાઈ હા એમ આ પેલા થોડા કામ ખા એ બાજુ એટલે મારે હજી બધી વિધિ કરવી તાણી લેવા બાજુ પડશે. થોડા? તાણ લે થોડા જવા દે બા બાપુજી બસ તું ન્યા આને ક્યાં બેહાડવા ગરમી નહીં થાય. એ આમ આમ આગો બે ને ભાઈ આગો બે. આ તો શું હતું વાતમાં કેમ થયું કઈ નહીં લાડુભાઈ હા વાડીએથી આવતા હતા હાથી લઈ હા સકરાઈને પડી ગયા જ્યાંની આ એ માદિયા ફાટી પડી તો ના ઈ થઈ જાય બધું થઈ જાય ભાઈ ઉપાધિ કરો માં બધું થઈ જાય લાડુભાઈ બધું થઈ જાય છે. હું હમણાં 12 મહિનાથી સાધુ મહાત્માની સેવા કરતો હતો. તમે કરતા હા કાંઈ તો વાત એને મને એવી વસ્તુ મેં થઈ દી તને રસ્તામાં નતું કીધું હા. કે તારે જો આમ હમણાં ઊભા થઈ જાય હમણાં તો કઈ કરો ને હમણાં ઊભા થાય પણ ભાઈ એ 12 મહિના મેં સેવા કરી છે કામ ધંધો મારો મૂકીને રાત દી હેરાન થયો છું. નૈન બાપુજી તમારા હમણાં કરોડો રૂપિયાની મિલકત આપશે હા. બરાબર કરોડોની મિલકત આપશે માધ્યા તો ભાગ તો તમારા 2 ભાઈના જ કે બીજું કઈ ત્રીજા કોઈને નથી હો. હાલો જો એમ કરી હા. તો મારે કઈ જોતું નથી આ ઊભા કરવાનું પાછું મને ત્રીજો ભાગ દઈ ના ખર્ચો પાણી દઈ કાંઈ ભાગ થોડો દેવાનો હોય તમારા બાપનો દીકરો થોડો તો કાંઈ હાલો બરોબર ને ભાઈ તો આ તમારી જે 5 વીઘા જમીન છે એ મારા નામે કરી દેવી પડે તો ઓલામાં તમારો બેનો ભાગ મને કાંઈક મળવું જોઈએ ને ભાઈ. હું જીવતા કરી દઉં તમને આવા હમાસર મળે ક્યાં ડાયટું છે અહીંથી ઘરમાંથી ખોદી લ્યો કે વાડીએ ખોદી 1 વીઘા 2 વીઘા 5 વીઘા 5 હાલો પતાવવું હોય તો પતાવો હે? મારે જરાક ઉતાવળ એક છે એકર મારે થાય 2 જણા પાસે હજી જવાનું છે 7 વીઘા 5 વીઘા ભાઈ હવે પછી 1 વીઘા હાટું તમે શું કરજો હા. ઓલો 100 વીઘાનો કટકો મેકીને 1 વીઘો તમે જોવા આવશો દઈ દે કદાચ મહાબુના ડાઈટ છે તો આપણે એવી પસાવી ખાલી દીધું. હાલો ભાઈ કાંઈ કરી દ્યો કાંઈ. નકર તો હું એમ કહું છું કે ભાઈ આ 5 વીઘા નથી જોતું મને એમાંથી ભાગ દઈ દેજો ભાઈ આમ જો સાંભળો આપણે માયા મિલકત ને મારા બાપા જીવતા ના ઈ બરોબર છે પણ હું શું કહું છું તો મારે 5 વીઘા જોતા નથી દીદી. 5 વીઘા જોતા નથી મને ઓમાંથી જે કાંઈ મિલકતનો કહે ને એમાંથી ભાગ દઈ દેજો એવું નથી ભાગ કરવું લીધો ભાઈ. યાર તારે 5 વીઘા દઈ દેવું જા હાલ લઈ દઈ જા મારા બાપા હાલ જીવતા કઈ આધા કરે હાલો ભાઈ અમે 5 વીઘા તો 5 વીઘા બીજું શું હમણાં હેમરાજમાં પોગી જાય ક્યાંય ન પોગે ક્યાંય નો હમણાં ગાડી પાછી રિટર્ન આવે ખબર છે કરો કાંઈ કરો પાછો રિવર્સ ગેર મારે હાલો ભાઈ લખી દો અહીંયા હે અહીંયા લખી દો ફૂકરો આગળ અડાડ દઉં હા ડર હા હાલ ભાઈ તારે લાઈટ કર દો ભાઈ સહી. મારા બાપા જીવતા કર કરજો. બાપા. હા
આ 5 વીઘા હો 5 વીઘા એ આ પાસ હા બસ બે ભાઈમાંથી એકય આમાં ઉઘરાણી નહીં કરો દઈ દીધી તને હાજા તાવા જો હમણાં બીજું શું લખું ભાઈ બસ કે આ મારા બે ભાઈની સહી આ 5 વીઘામાંથી મારી પાસે ઉઘરાણી ન કરો એ સહી મારા બાપાને જીવતા પછી ઓલી કરોડોની મિલકત આવે ને તમને એમ થાય કે આ થોડુંક જાજા આવી ગયા થોડા ઘણા દેવ દઈજો ને ભાઈ નકાય ને કરો પરજટ કરો મત પોગી જાશે એમાં હે આ તો સરબર કરો લીંબુ આ નીમુડા બાબાનું નીંબુ છે હે હા તું જો હમણાં એ ભાઈ જીવતા તો સારા ને તું જો ને હમણાં આ હાસવી નમતો રાખતો હોઈશ હે કઈ કરો કોઈ મને 5 વીઘા લીંબુ દઈ દે હા જોજે હમણાં ઊભા થવાના જોજે જોયે રાખ જોઈ લે જોયો જા ઊભા થઈ ગયા હમણાં ઊભા થવાના જો જા ઊભા થવાના બેહી જાઓ એ બાપુજી આપણે 5 વીઘા થઈ ગયા અમે જે ખાવું થાય જે કી બાલાજીભાઈ વાહ હા પિન્ટુ કાકા ખાવું બતાવો બેહો બાપુજી પૈકે લાગો તે હું હતું ગરમી ચડી ગઈ ત્યાં ગરમી બાપુ, તા ઉભા સાંભળ આ છોકરા કંઈક કહેતા હતા કે તમને હમણાં કંઈક તકલીફ વધારે થઈ ગઈ હતી અને કંઈક તમે ચિંતા હતા હમણાં તો ક્યાં ડાયટું છે અરે શું ડાયટ અને 1.5 કલાકનો બેઈને કહું છું કે બકરું હેરણો ખાઈ ગયું બાપુજી કઈ કીએ માયા કઈક છે એમ કે શું કે બાપુ 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 બકરો હાવરું ખાઈ ગયો હા 1.5 કલાકનો કહું છું આને પણ અમને નો એમ કે સમજ્યા. માયા બતાવો તમે તે ખેતરના ઓલા કાગળિયા ક્યાં નાખ્યા છે પૈસા એટલે ઈ કેવા હાટું તમે હાથ લાંબા કરતા હતા હા હાલો બકરું હેરણો ખાતું તું હા આને ક્યાં ભાડે છે ધ્યાન રખાય ને ભાઈ તમારે ધ્યાન ન રખાય આપણા 5 વીઘા થઈ ગયા ઊભા તો થાવ ભાઈ, આપણે 2 મિનિટ થઈ ગઈ આપણે 2 મિનિટ થઈ ગઈ આ લીંબુ વરી કોકને કામ આવી જાય ને માધિયા 5 વીઘા થઈ ગઈ એ ભાઈ આ તો હાવરું ખાઈ ગયા હવે ભાઈ તમને હવે હાવણીનું કે જેનું કે એનું બરોબર છે આપણી વાત શું હતી 2 મિનિટ જીવતા કરાવી દઈને બસ હે